નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ વાત કરીશું વ્યક્તિ વિશેષ અને વ્યક્તિ વિશેષમાં આજે આપણે વાત કરીશું બંસીલાલ વર્મા વિશે। બંસીલાલ વર્મા એક ઉત્કૃષ્ટ કાર્ટૂનિસ્ટ હતા, તો ચાલો તેમના વિશે જોઈએ। બંસીલાલ વર્મા। બંસીલાલ વર્માનો જન્મ 23 નવેમ્બર 1917ના રોજ થયો હતો। તેમનું જન્મસ્થળ ચોટિયા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે। તેમના મૃત્યુ વિશે વાત કરીએ તો 8 ઓગસ્ટ 2003ના રોજ તેમનું મૃત્યુ થયું હતું। તેમના ઉપનામ જોઈશું તો ચકોર, બંસી અને કિશોર વકીલ, જે બંસીલાલ વર્માના ઉપનામ એટલે કે તખલ્લુસ હતા। સક્રિય વર્ષો તો તેમને જે કાર્ય કર્યા તેમના સક્રિય વર્ષો જોઈશું તો 1935થી લઈ 2003 એટલે કે મૃત્યુ સુધી તેઓ પોતાના કાર્યક્ષેત્રે સક્રિય રહ્યા હતા। તેમણે કાર્ટૂન ચિત્ર ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી હતી। તેમણે નવ સૌરાષ્ટ્ર, પ્રજાબંધુ, સંદેશ સમાચાર પત્ર, જન્મભૂમિ, હિન્દુસ્તાન વગેરેમાં કાર્ટૂનો થકી લોકચાહના મેળવી હતી। તેમણે ભારત છોડો આંદોલન, જે 1942થી 1995 દરમિયાન કટાક્ષ ચિત્રો દોરીને દેશ સેવા કરી હતી। તેમણે ઈસવીસન 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કરી હતી। તેમણે પ્રજાબંધુ સાપ્તાહિક તેમજ જયંતી દલાલના ગતિ અને રેખા સામાયિકો માટે વ્યંગચિત્રો દોર્યા હતા। તેમના ડ્રેગન કમ્સ ટુ યુ નો કાર્ટૂને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી। નમસ્તે કરતી સ્ત્રીનું રેખાચિત્ર, જે તેમનું જાણીતું અને ફેમસ ચિત્ર છે, જેના દ્વારા તેઓ ખૂબ જ ફેમસ થયા હતા। બંસીલાલ વર્માની કારકિર્દી જોઈએ તો બંસીલાલે અંદાજિત 55,000 કટાક્ષ ચિત્રો ઉપરાંત પટચિત્રો, માંગલિક ચિત્રો, જેકેટ ચિત્રો, ડિસ્પ્લે ચાર્ટ, પોસ્ટર્સ, વ્યંગચિત્રો વગેરે તૈયાર કરેલા છે। વર્ષ 1940માં દોરેલું એક ઝૂંપડીની લક્ષ્મી ચિત્ર જેમ્સ કઝિન્સે ખરીદેલું, તે હાલ મૈસૂર આર્ટ ગેલેરીમાં સચવાયું છે। તેમના મળેલા એવોર્ડ વિશે વાત કરીએ તો વર્ષ 1941માં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો હતો। તે જ વર્ષમાં બોમ્બે આર્ટ સોસાયટી તરફથી ચંદ્રક એનાયત થયેલો, સાથે ગુજરાત સરકાર દ્વારા અપાતો રવિશંકર રાવળ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયેલો છે। ઉપરાંત વાત કરીએ તો ગુજરાત લલિત કલા એકેડમી એવોર્ડ, મુંબઈના પરિચય ટ્રસ્ટ તરફથી એવોર્ડ, વડોદરાનો ત્રિવેણી એવોર્ડ, કમળાશંકર પંડ્યા એવોર્ડ અને સંસ્કાર એવોર્ડ, સંસ્કાર પારિતોષિક, વડનગર નાગરિક એવોર્ડ, આણંદ એવોર્ડ, સુરત લાયન્સ સન્માન શિલ્ડ, આ તમામ એવોર્ડ બંસીલાલ વર્માને મળેલ છે। તો મિત્રો, આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।